નમસ્કાર. મુદ્દાની વાત સાથે હું છું કિશન કાટેલિયા અને હું છું દીક્ષિત ઠકરાર. ગઈકાલે જ વાત થઈ હતી કે તલવારના ઘા રૂજાઈ જાય છે પરંતુ વાણીના ઘા નથી રૂજાતા. હા, એ ક્ષત્રિયો છે કે જેને પોતાની તલવારથી મુગલો સામે પણ લડ્યા, અંગ્રેજો સામે પણ લડ્યા અને આજે એ જ ક્ષત્રિયો રૂપાલાની સામે લડે છે. વાત ફક્ત એટલી જ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપી નાખો એટલે આખા આંદોલનનો અંત આવી જાય, ભાજપ સાથે માથાકૂટ થઈ છે તેનો અંત આવી જાય. સતત બેઠકોનો દોર, આજે દિવસ દરમિયાન બેઠક પોલિટિક્સનો દોર રહ્યો, ગઈકાલે પણ દિવસ દરમિયાન બેઠક પોલિટિક્સ થઈ, પરંતુ ક્યાંક સમગ્ર મામલો છે તે થાળે ન પડ્યો અને જે ક્ષત્રિય સમાજ છે તે તલવારના ઘાથી અંગ્રેજો સામે લડ્યો, મુગલો સામે લડ્યો, ક્યાંક તેના જે પરસોત્તમ રૂપાલા સામે લડવું પડી રહ્યું છે. એક જ નિવેદન દિવસ એ પરસોત્તમ રૂપાલા માટે આશાસ્પદ દિવસ હતો કે ભાઈ સી.આર. પાટીલે કહ્યું છે તમામ ભારતીય જનતા પાર્ટીના તમામ સક્રિય આગેવાનો એક સાથે મળશે જેથી આખી જે મેટર છે એ શાંત થઈ જશે અને હું ચૂંટણી લડી શકીશ, પરંતુ આવું કંઈ પણ ના બન્યું. આ તમામ વાતોને લઈને ચર્ચા કરીશું વિશેષ મુદ્દાની વાત. ગુજરાતના રાજકારણમાં છેલ્લા અમુક દિવસોથી એક મુદ્દો ચોર અને ચોટે ચર્ચાઈ રહ્યો છે અને તે મુદ્દો છે રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે કરેલું એક નિવેદન. આ નિવેદન બાદ રાજ્યના રાજકારણમાં જે ભૂકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે તેને ડામવા માટે ભાજપના અગ્રણી નેતાઓનું એડી ચોટીનું ઝેર લગાવ્યું, પરંતુ ક્ષત્રિય સમાજ તરફથી આ મુદ્દે મગનું નામ મરી નથી પાડ્યું. આજના દિવસેની વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ અને સરકારના ક્ષત્રિય સમાજ એટલે કે ભાજપના નેતાઓની એક બેઠક યોજાઈ. બેઠક બાદ ક્યાંક એવું લાગતું હતું કે ડેમેજ કંટ્રોલ થઈ જશે, પરંતુ જે રીતે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે પહેલા પરસોત્તમ રૂપાલાનું નિવેદન, ડેમેજ કંટ્રોલનો પ્રયાસ, સી.આર. પાટીલના ઘરે બેઠક પણ થઈ. ક્ષત્રિય સમાજનું એક જ નિવેદન કે માફી નહીં, કારણ કે વચ્ચે જે સ્ક્રીન જોઈ રહ્યા છો તે જયરાજસિંહ જાડેજાના ઘરે બેઠક થઈ હતી, ગણેશગઢમાં બેઠક થઈ હતી. ત્યાંથી કિશન એવું હતું કે સમાધાન થઈ જશે, પરંતુ સંકલન સમિતિ આજે જાહેરાત કરી દીધી કે માફી તો જ કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ બદલાય અને રાજ્યભરમાં સતત વિરોધ પ્રદર્શન યથાવત. બિલકુલ. અને છેલ્લા 8 દિવસથી સક્રિય સમાજ જે માંગ સાથે અડગ છે, આ તમામ સ્ક્રીન જોઈ રહ્યા છો, અલગ અલગ બેઠકો છે, ડેમેજ કંટ્રોલ, વિરોધ, સંકલન સમિતિ અને રૂપાલાનું નિવેદન. આ તમામ વચ્ચેનો નિષ્કર્ષ એક જ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ એ ભારતીય જનતા પાર્ટી રદ કરી નાખે, તેની જગ્યાએ અન્ય ઉમેદવારને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે. અને આજે સંકલન સમિતિએ એ પણ સ્પષ્ટ કરી દીધું કે પરસોત્તમ રૂપાલા રાજકોટ સિવાય અન્ય કોઈ પણ બેઠક પર પણ લડવા ના જોઈએ, નહીતર અમારો વિરોધ યથાવત રહેશે. રૂપાલાનું એક નિવેદન અને એક નિવેદનથી છેલ્લા 8 દિવસની અંદર અલગ અલગ જગ્યાએ પરસોત્તમ રૂપાલા એ માફી માંગવા ગયા, તમામ જગ્યાએ ગયા, પરંતુ એક પણ જગ્યાએથી પરસોત્તમ રૂપાલા માટે રાહતના સમાચાર નથી. તો પરસોત્તમ રૂપાલાના વિવાદમાં સૌથી મોટા સમાચાર, ભાજપના ક્ષત્રિય સમાજ વચ્ચે મળેલી બેઠક છે તે આજે નિષ્ફળ ગઈ. પરસોત્તમ રૂપાલાને માફી નહીં, ક્ષત્રિય સમાજે ચોખ્ખું કહી દીધું. ભાજપના નેતાઓ સાથેની બેઠકમાં ક્ષત્રિય સમાજ પોતાની વાત પર અડગ, સમાધાનની કોઈ ફોર્મ્યુલા જ ન હોય તેવું કહી દીધું કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો, એ જ આ ફોર્મ્યુલા છે. અને ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓએ કોઈ પણ જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેને મનાવવામાં નિષ્ફળ રહ્યા. દિવસ દરમિયાન આજે બેઠક પોલિટિક્સનો દોર રહ્યો અને તે દરમિયાન આજની જો વાત કરવામાં આવે તો કોઈ પણ ફોર્મ્યુલા છે તે ગ્રાહ્ય ન રાખવામાં આવી. જે કરણસિંહ ચાવડા હોય, પદ્મિની બા હોય, તૃપ્તિબા રાવલ હોય, તે સમાજના કોઈ પણ આગેવાનો હોય, એક જ સાથે એક જ સૂત્ર કે અમે નહીં માનીએ, પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો. બિલકુલ. તમામ લોકોએ શું શું કહ્યું એ પણ આપણે સાંભળી લઈએ. એક જ શબ્દમાં સર્વાનુમતે રજૂઆત કરી કે રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રના રાજકક્ષાના મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરવા સિવાય કોઈ સમાધાન ક્ષત્રિય સમાજ કરવા માગતો નથી. અમારું પહેલાં પણ એ સ્ટેન્ડ હતું, અત્યારે પણ એ સ્ટેન્ડ છે અને ભવિષ્યમાં પણ અમારું આ જ સ્ટેન્ડ રહેશે કે જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ, કોર કમિટી, સંકલન કમિટીએ નક્કી કર્યા મુજબના કાર્યક્રમો
અમારા જારી રહેશે. તમારા સમાજની એક જ માંગ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય એટલે અમારું જે આંદોલન છે એ અહીંયા જ બસ શાંત પડી જશે. સમાજ અડગ જ રહેશે. માફી તો પહેલાં પણ અમે કહ્યું હતું કે માફી તો આની છે જ નહીં, આની સજા જ છે અને એ જ રહેશે. પણ ક્યાંક ને ક્યાંક અમને હજી આશાનું કિરણ બંધાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક અમારા ફેવરમાં ડિસિઝન આવે. રૂપાલાભાઈને નહીં હટાવે તો અમારું જે આંદોલન છે એ ચાલુ રહેશે અને બસ. અને હું આન ઉપર ઉતરી છું, એ મારું અનશન ચાલુ જ છે. અત્યારે પણ હું આનો દાણો મેં નથી લીધો અને રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું અન્ન લઈ લઉં. જ્યારથી આ પ્રશ્ન ઊભો થયો ત્યારથી એ પ્રશ્નમાં જે કાંઈ અલગ અલગ વળાંક આવ્યા અને આ એક સંસ્કૃતિના મુદ્દા ઉપર અમને સમજાવવાની અથવા તો હળવાશથી લેવાની જે વાત પક્ષ અને સરકારે કરી એનું આ પરિણામ છે. એટલા માટે એક સામાન્ય વાત છે કે આ નૈતિક અધપતનને અટકાવવા માટે એક વ્યક્તિ પોતાનું ખાલી સંસદ સભ્ય પદ નથી છોડી શકતા. જેને આટલા રજવાડાઓ આપી દીધા એને કેવી રીતે આપી દીધા છે? તમે એક ખાલી સંસદ સભ્ય તમારે જિંદગી આખી રહેવું છે? એવું કોઈ સંજોગોમાં ક્ષત્રિય સમાજ સ્વીકારે નહીં. ભારત દેશનો ક્ષત્રિય સમાજ ન સ્વીકારી શકે. એટલા માટે આ જે એમની ટિકિટ છે એ રદ કરવા સિવાય કોઈ પણ જાતની ચર્ચા આપણે કરી નથી. આજે કોઈ પણ રીતે આમાં સમાધાનને સ્થાન નથી અને અમે પણ અહીંયા બહુ કડક શબ્દોમાં કહી દીધું છે કે સમાધાન નથી. અને હવે આપ અમારા પરિવારના હિસ્સા છો, રાજપૂત સમાજનો આ પરિવાર છો, રાજપૂત શહેરના ચહેરાઓ છે, તો આપ હવે આગળ રજૂઆત કરો. સમાજ તકે આપ રજૂઆત કરો કે બહેનો દીકરીઓની અસ્મિતાનો સવાલ છે. આમાં કોઈ પણ રીતે રાજપૂત સમાજ નમતું નહીં જોખે. બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દઉં કે જો એમનું યથાવત રાખવામાં આવે છે તો અત્યાર સુધી અમે કોઈ પણ જગ્યાએ પાર્ટી વિરોધ નહોતા ગયા, પણ જો એમના આ બહેનો દીકરીઓનો જે એક અસ્મિતાનો સવાલ છે એવા એક નિમ્ન કક્ષાના મતલબ જે વાત કરેલી છે એ સ્ટેટમેન્ટને પણ સમર્થન આપી. જો કારણ કે રૂપાલા સાહેબની ટિકિટ રદ નથી કરતા તો સ્વાભાવિક વાત એ થઈ ગઈ કે સ્ટેટમેન્ટને સમર્થન આપે છે. આજે અમારા ભાઈઓ જે સામાજિક સંકલન સમિતિના જે આગેવાનો છે એ ભાઈઓને પણ એમ થઈ ગયું કે અમે છીએ ત્યાં સુધી તમારે જોહર કરવાની જરૂર નથી. જરૂર પડશે તો અમે મરી જશું, અમે કેસરિયા કરશું, પણ અમારી બહેનોને જોહર કરવાની ટાઈમ નહીં આવે. આજે સંકલન સમિતિ અમને બહુ સારી રીતે એક વચન આપ્યું છે અમારા ભાઈઓએ કે જો અમે લોકો કાંઈ ન કરી શકીએ તો તમે જોહરનું પગલું ભરજો. તો અમે થોડો ટાઈમ માંગ્યો છે. જોહરનું જે અમારું જે કીધેલું છે એ તો યથાવત જ છે. જો અમારા ભાઈઓ પાસે અમે વચન માંગ્યું છે અને અમારા ભાઈઓ અમને એવું લાગશે કે ક્યાંય ઊણા ઉતરે છે કે ક્યાંય નથી એ થતું, પેલું રૂપાલાની ટિકિટ રદ નથી થતી, તો અમારા ભાઈઓની શક્તિ બનીને અમે જોહર કરશું. બિલકુલ. તો આખી ચર્ચા ક્યાંથી ચાલુ થઈ? તો કે પરસોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું અને નિવેદન બાદ દેશભરમાં રાજ્યભરમાં ક્યાંક વિરોધ થયો. ત્યારે પહેલા આજે એ પણ બતાવીએ કે પરસોત્તમ રૂપાલાનું શું નિવેદન હતું. જોકે ત્યારબાદ 3 જ કલાકમાં રૂપાલાએ માફી પણ માંગી લીધી. ત્યારે આવો જોઈએ કે પરસોત્તમ રૂપાલાએ કેવા શબ્દો માર્યા હતા કે જે ગાવ આજે પણ નથી રૂજાતો. અને બીજા ખૂબ રહ્યા, અંગ્રેજો ખૂબ રહ્યા અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું હતું, પણ એ નતા હટ્યા. આ 1000 વર્ષે રામ એના ભરોસે આવ્યો છે, એમને નથી આવ્યો. તેથી એની તલવારો આગળ નહોતા ચૂક્યા. ન તો નાના માણસો હતા, ન તો એ ભયથી તૂટ્યા ન ભૂખથી તૂટ્યા, અને અડીખમ રીતે ટીક્યા. એ સનાતન ધર્મ છે, એના વારસદારો છો. અમને તમારા માટે માન છે, મને તો તમારા માટે ગૌરવ છે. જો કે આ વિવાદિત નિવેદન બાદ પરસોત્તમ રૂપાલા 3 વખત માફી માંગી ચૂક્યા છે. એ 3 વખતની માફી બાદ પણ ક્ષત્રિય સમાજ એ ટસનો મસ નથી થયો. ક્ષત્રિય સમાજની મહિલાઓનું કહેવું છે કે અમારા સન્માનની વાત છે, અમારા ઇતિહાસને ખરડવાનો પ્રયત્ન થયો છે, ક્ષત્રિય સમાજની અસ્મિતાનો સવાલ છે, એટલે માફી તો ના જ હોઈ શકે. રૂપાલાએ જે માફીઓ માગી એ પણ આપણે જોઈ લઈએ. ક્ષત્રિય સમાજ
અને રાજવી પરિવાર અંગેના મારા ઉલ્લેખને કારણે તેઓએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કરેલો. મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલ્મોનું નિરૂપણ કરવાનો હતો. સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો, અત્યારેય ના હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે. તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈ પણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માગું છું. મારા એક નિવેદનને કારણે જે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો એની મેં અનુભૂતિ પણ કરી. મેં તો પહેલો ફોન આવ્યો એને જ કહી દીધું હતું કે મારી તો આવી કોઈ ભાવના હોય નહીં, છતાં આપને એમ લાગ્યું તો હું માફી માગું છું. જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે. મિત્રો, હું આ સમાજ પાસે બે હાથ જોડીને મેં તો મારું સ્ટેન્ડ ડે ફર્સ્ટ ક્લિયર કરી દીધું હતું. મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી. એ વિષય મારી દૃષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે હૈયાધારણ આપેલી હતી. અને એ વિષયને લઈને એમણે મારી પાસે માંગણીઓ ના કરી હોય, એમણે પાર્ટી સામે માંગણીઓ રાખી હોય. એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે, એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી. બિલકુલ, તો માફી માગી લીધી અને એમ છતાં પણ માફી કેમ નહીં, આ સૌથી મોટો મુદ્દો છે. ને આજ તમામ મુદ્દાને લઈને આપણે મુદ્દાની વાતમાં ચર્ચા કરીશું. આપણી સાથે સ્ટુડિયોથી જયદેવસિંહ ચુડાસમા રાજપૂત સમાજના અગ્રણી છે, તે આપણી સાથે જોડાયા છે. સાથે જ નરેન્દ્રસિંહ સિસોદિયા આપણી સાથે સ્ટુડિયોથી જોડાયા છે. જગદીશભાઈ મહેતા આપણી સાથે જ રાજકોટથી જોડાયા છે. સાથે જ આપણી સાથે વાત કરવા મનોહરસિંહ ગોહિલ ભાવનગરથી જોડાયા છે. પદ્મિનીબા આપણી સાથે જોડાયા છે. આપ તમામ મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ગુજરાત ફર્સ્ટના મુદ્દાની વાતના મંચ પર. સૌથી પહેલાં આપણી વચ્ચે પદ્મિનીબા છે. આપણે સૌથી પહેલાં એમની પાસે જવું જોઈએ. પદ્મિનીબા, આજે પણ માફી ના આપી, તમે તમારા શબ્દો પર અડગ રહ્યા. તમે તો કાલે કહેતા હતા કે જેને માનવું એ માની જાય. કંઈ 50 લોકોથી આ ક્ષત્રિય સમાજ નથી બન્યો, તમામ માતાઓ, બહેનો અને વડીલોથી બનેલો આ ક્ષત્રિય સમાજ છે. અને આજે પણ એ વાત પર તમે અડગ રહ્યા અને હજુ પણ ક્યાં સુધી અડગ રહેવાના છો? ટિકિટને લઈને તમારી માંગ છે? જી હા, હજી આપણે રૂપાલાભાઈની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી હું અડગ જ રહીશ. અને અમારી આ એક જ વાત રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ. પદ્મિનીબા, મારો સવાલ એ છે કે આજે તમે બેઠકમાં ગયા, બેઠકમાં પહોંચ્યા, જે ક્ષત્રિય સમાજના ભારતીય જનતા તરફથી આવેલા આગેવાન હતા, સરકાર તરફથી આગેવાન આવેલા હતા, તે ફોર્મ્યુલા શું લાવ્યા હતા? કારણ કે ગુજરાતના દરેક લોકોને આજે સાંભળવું છે કે સરકાર તરફથી ફોર્મ્યુલા શું આવી હતી. શું તમારી સાથે વાતચીત કરી, શું મનાવવાના, સમજાવવાના પ્રયત્ન થયા સરકાર તરફથી? જે રાજકીય લેવલે જે અમારા ક્ષત્રિય ભાઈઓ હતા અને ક્ષત્રિય સમાજના ભાઈઓ, અમે બધા આગેવાનો હતા, તો એક સારી ભાષામાં એકબીજાનું માન રહી જાય સમજાવવામાં આવ્યા. અને એક આશા એમ જગાડી છે કે ના, અમે ટ્રાય કરીશું કે ક્યાંક ને ક્યાંક અમે સમજાવવાની કોશિશ કરીશું. બિલકુલ, જયદેવસિંહ પણ જોડાઈ ગયા છે. જયદેવસિંહ, શું કહેશો? આમ તો અમે તમને માર્કેટ એક્સપર્ટ તરીકે બોલાવતા હોય છે, પરંતુ આજે ક્ષત્રિય સમાજના આગેવાન પણ છો. મારો સીધો સવાલ, કેટલી માર્કેટ ડાઉન થઈ રૂપાલાની? બિલકુલ, ઓવરઓલ હું કહીશ કે ભાજપ એઝ એ પક્ષ તરીકે જોવા જઈએ તો આખી સમસ્યાને જે રીતે નિપટાવવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક મોટી ઉણપ દેખાઈ રહી છે. ખાસ કરીને જ્યારે પ્રશ્ન ઊભો થયો ત્યારે તેના 24 કલાક કે 48 કલાકમાં જ આ વસ્તુનું નિરાકરણ આવી જવું જોઈએ. પણ જે રીતે તેને ટ્રીટ કરવામાં આવી રહ્યો છે તેનાથી સમગ્ર ક્ષત્રિય સમાજમાં પુષ્કળ નારાજગી છે. અને હું કહીશ કે આ પોલિટિકલ વસ્તુ નથી. અને કદાચ આજે પરિસ્થિતિ એવી છે કે બીજેપીના જે સમર્થિત, બીજેપીના જે
જે જે રાજપૂત સમાજ છે જે બીજેપીને વોટ આપતો હોય તેવો સમાજ પણ અત્યારે આ પ્રશ્નથી ખૂબ જ નારાજ છે કે જે રીતે બીજેપી દ્વારા તેને ટ્રીટ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે રીતે માફી માગી અને ગોંડલ ખાતેનું જે સંમેલન હતું તે પછી જે રીતે ત્યાંથી ધમકીઓ આપવામાં આવી અને તે પણ રાજપૂત સમાજના જે સામાન્ય માણસોને જે રીતે ધમકી આપીને ટ્રીટ કરવામાં આવ્યું તેનાથી જે સમસ્યા હતી તે તો ઊભી જ હતી. તો તેમાં સમસ્યામાં જે આગ લાગી હતી તેમાં પેટ્રોલ નાખવાનું કામ થયું અને જે રીતે જયરાજસિંહે સ્ટેટમેન્ટ આપ્યું તેનાથી પણ સમગ્ર રાજપૂત સમાજ પણ નારાજ છે. અને આ રીતનું જે તેમણે જે ભાષા વાપરી તે એક ટપોરીની ભાષા, મતલબ કે એક લુખા તત્વ અને છાજે તેવી ભાષામાં તેમણે જે વાત કરી તેનાથી સમગ્ર ક્ષત્રિય સમાજમાં પણ નારાજગી છે. પુરુષોત્તમભાઈ રૂપાલાના સ્ટેટમેન્ટથી તો નારાજગી હતી જ, પણ જ્યારે બહુમતી સમાજ જ્યારે તેનો વિરોધ કરતું હોય તો ભાજપ દ્વારા કોઈ જીદ કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. અને જે રીતે CR પાટીલ દ્વારા પણ જે રીતે એનાઉન્સમેન્ટ કરવામાં આવી કે તેમણે એક મન બનાવી લીધું છે. જગદીશભાઈ પાસે જઈશું. આખી ઘટના પર રાજકોટથી CCTV કેમેરાની જેમ આખા સૌરાષ્ટ્ર પર નજર રાખતા અમારા સૌરાષ્ટ્રના ભૂમિયા જગદીશભાઈ પણ અમારી સાથે જોડાયા છે. જગદીશભાઈ, શું લેટેસ્ટ ન્યૂઝ મળી રહ્યા છે રાજકોટથી? રૂપાલા સાહેબની આજની પણ મીટિંગ ક્યાંક સફળ નથી થઈ. જુઓ ભાઈ, લેટેસ્ટ ન્યૂઝ તો એ છે કે 9 તારીખ સુધીમાં બહુ મોટા સમાચાર ગુજરાતે સાંભળવા રહ્યા, ભારતીય જનતા પાર્ટીએ સંભળાવવા રહ્યા અને આ કોઈ પણ ભોગે ઠારે છૂટકો છે. જેની ડિમાન્ડ ક્ષત્રિય સમાજ કરી રહ્યા છે એ જ કર્યા વગર હવે કોઈ જગ્યા રહી નથી. જગ્યા આજની મિટિંગ જે મળી હતી એ પહેલાં થોડીક જગ્યા રહી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ એ જ પરિસ્થિતિને પાછી એમનેમ હતી એમનેમ કરી નાખી જે ગોંડલમાં થઈ હતી તેમ. એ જ ભૂલને દોહરાવી. કારણ કે જે નારાજ લોકો છે એને સમજાવવા માટે થઈને એ નારાજીથી વધીતી ક્યાંથી ગોંડલની બેઠકથી કે એનો એવો દાવો હતો કે આ ભારતીય જનતા પાર્ટીના જ લોકો છે. તો તમારે આજે શું કરવાની જરૂર હતી કે જે સમાજના જ મોભી હોય, રાજકીય નહીં. કારણ કે આ તો જેનું કારજ જે કરે બીજો કરે બગાડ, તાળું ઉઘાડી ન શકે ને કટકા કરે કુહાડ. જે ચાવીથી તાળું ખુલે ને તમે કુહાડી લઈને જાઓ તો એ કટકા કરે, એ ખોલી ન શકે. પરંતુ એ કરવાને બદલે પાછું સત્તાના જોરે કયો અથવા સત્તાના મદમાં કયો એ જ પરિસ્થિતિ થઈ જે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી છે એને સોંપ્યું કામ અને આ વાત વણસી ગઈ, બગડી ગઈ. ક્ષત્રિય સમાજના નેતાઓએ આ જાહેરાત કરી કે આ છેલ્લી મિટિંગ હતી, હવે આ બાબતે એકેય મિટિંગ થવાની રહેતી નથી. એટલે અમારા સોર્સ એમ કહે છે કે 9 તારીખ સુધીમાં પરસોત્તમભાઈ રૂપાલા સ્વયં એ આમાંથી માનભેર હટી જવા, ક્ષમા યાચના સાથે હટી જવાની જાહેરાત કરી શકે છે. ઓકે, આપણી સાથે વાત કરવા નરેન્દ્રસિંહ સિસોદિયા પણ આપણી સાથે છે. નરેન્દ્રસિંહ, આજે તમે કીધું કે ઘણા લોકો છે જે બંધ બારણે બેઠક કરી રહ્યા છે, પરંતુ આવું ના થયું. સમાજ એક સાથે જોવા મળ્યો અને તમામ લોકો એક જ વાત કરી કે ના ભાઈ, ઉમેદવારી બદલવામાં આવે. આખી ગુજરાતની રાજપૂત સમાજની સંકલન સમિતિની અને ભાજપના રાજકીય નેતાઓની મિટિંગ હતી. આ મિટિંગમાં રાજપૂત સમાજના જે ભાજપના આગેવાનો છે એ તો સ્વાભાવિક રીતે તૈયાર ના થાય, પણ સંકલન સમિતિએ બહુ સ્પષ્ટ એક ઝટકે જ કહી દીધું કે આમાં કોઈ સમાધાનની થવાનું જ નથી, અમે લડી લઈશું અને લડવાના મૂળમાં છીએ. ખાલી ગુજરાતમાં નહીં, ભારતની અંદર ક્યાંય પણ રૂપાલાજીને ટિકિટ આપશે તો અમે એનો વિરોધ કરીશું. બિલકુલ. મનોહરસિંહ પણ ભાવનગરથી જોડાયેલા છે. મનોહરસિંહ, શું કહેશો? રાજ્યભરના અને દેશભરના રાજપૂતોની નજર ગાંધીનગરની બેઠક પર હતી. કઈ રીતે આ ગાંધીનગરની બેઠકને જુઓ છો? હજુ પણ ડિમાન્ડ યથાવત છે? તમને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ટિકિટ બદલશે? હું જો આપને વાત કરવા માંગુ આજે સંકલન સમિતિની બેઠકને લઈને, તો હું 100% એવું કહેવા માગું છું ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને કે આ જે સમાજે, જે રાજપૂતોએ, જે મહારાજાઓએ, જે રાજા મહારાજાઓએ આ દેશને એક કરવા માટે જે બલિદાનો આપ્યા, પોતાના રજવાડા આપ્યા, એ તમારી પાસે ખાલી એક વ્યક્તિની જેને રાજપૂત સમાજને, રાજા મહારાજાઓને હલકા ચિતરવાનો પ્રયત્ન કર્યો છે, જેને દુસ્સાહસ કર્યું છે, એવા વ્યક્તિની ટિકિટ માત્ર બદલવા માટે, ટિકિટ એમની રદ કરવા માટે જો માગણી કરતો હોય અને જો રાજપૂત સમાજની મહિલાઓ
એક છેલ્લા સમયે જ રોડ ઉપર નીકળતી હોય જ્યારે એને મરણિયા થવાનું હોય ત્યારે. એટલે હું તમને એક વાત એ કહેવા માગું છું કે ક્ષત્રાણીઓ ક્યારેય રોડ ઉપર એવી રીતે નથી ઉતરતી. તો આ જોહરનો પ્રશ્ન ક્યારે આવ્યો કે ક્ષત્રિય સમાજને, મહિલાઓને, માતૃશક્તિને કેટલું બધું દુઃખ લાગ્યું છે કે એ છેલ્લા મરણિયા સુધીના પ્રયત્ન કરવા મજબૂર થઈ ગયા. તો હું એક જ વાત, ડિમાન્ડ એક જ છે અને આ સંકલન સમિતિ એક જ વાત કરી છે કે ભાઈ પુરુષોત્તમ રૂપાલાજીની ટિકિટ રદ થાય એટલે ક્ષત્રિય સમાજનો રોષ શાંત થાય. પદ્મિનીબા બેઠકમાં હતા, તમે એક જ ડિમાન્ડ કરતા હતા, એક જ ડિમાન્ડ કરો છો, તમે ગોંડલ પહોંચવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ ગોંડલ તો તમે બેઠકમાં ન જઈ શક્યા. આજની બેઠકમાં તમે હતા, જ્યારે ટિકિટ રદ કરવાની વાત કરો છો ત્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી આવેલા ક્ષત્રિય આગેવાનોનો જવાબ શું હોય છે? એ આગેવાનોમાં પણ પીડા હોય છે કે હા ટિકિટ રદ થવી જોઈએ, કે તે સરકાર તરફથી દલીલો મૂકે છે? જી ના, એવું નથી. એ લોકોને પણ એક ક્યાંક ને ક્યાંક બધા ભાઈઓને થતું હોય કે ના ભાઈ ટિકિટ રદ થવી જ જોઈએ. એટલે શું દલીલ, શું તમે વાત, આજે એ જ વાત ચર્ચા થઈ. મેં તો ત્યાં મારી દલીલ એક જ મૂકી કે જો આમાં આપણી જીત નહીં થાય તો બંગડિયું પહેરવી પડે એવી સ્થિતિ છે. તો શું જવાબ હતો? અને એમને એવું કહ્યું કે ના ભાઈ અમે અમારી પૂરી તૈયારી છે અને અમે અમારી રીતે પૂરી ટ્રાય કરશું. ઓકે, આપણી સાથે જામનગરથી ક્ષત્રિય આગેવાન દિગુભા જાડેજા આપણી સાથે જોડે છે. દિગુભા, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. દિગુભા, ટિકિટ બદલવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ અડગ છે, પરંતુ હજુ સુધી કોઈ ટિકિટ બદલવાની વાત એ ઓફિશિયલી પાર્ટી સમક્ષ નથી આવી. ક્યાં સુધી તમે તમારી આંદોલન ચાલુ રાખશો અને ક્યાં સુધી તમારી માંગ માટે અડગ છો તમે? આપના માધ્યમથી કહેવા માંગુ છું કે યુદ્ધમાં જ્યારે કોઈ સત્ય ઉતરે ત્યારે એ કા માથા વાઢીને આવે કા માથા દઈને આવે. એટલે વાત હવે માથા વાઢવાની, માથા વધારવાની છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે બોલ્યા છે એ એમને પણ મને એવું લાગે છે કે ક્ષત્રિય સમાજનો ઇતિહાસ ક્યાંય સમજ્યો જ નથી. બીજી વાત કે જેને 562 રજવાડા દીધા હોય, 18 પાદર દીધા હોય, ગાયું માટે માથા વાઢ્યા હોય, તો આ સમાજ આજે 10 દિવસથી રોડ ઉપર છે. 18 સમાજનું જે ન્યાય, 18 સમાજનું જે ન્યાય કરતા હોય એ સમાજ આજે રોડ ઉપર છે 10 દિવસથી. તો આ ભારતીય જનતા પાર્ટી બરોડામાં ટિકિટ બદલાવી શકે, ત્યાં સાબરકાંઠા બદલાવી શકે, તો આ ભાઈ તો સમાજ, રાજપૂત સમાજને જેમ તેમ બોલ્યા છે. તો આવી શું ભારતીય જનતા પાર્ટીમાં આ ભાઈમાં જોઈ ગયા છે કે એક રાજપૂત સમાજને એક બાજુ કરીને આને ટિકિટ બદલાવવામાં 10 દિવસથી સમાજના બહેનો, અમારા દીકરીઓ જે એની વેદના લઈને આજે રોડ ઉપર આવી ગયા છે, અન્નનો ત્યાગ કરે છે, ત્યારે પણ આ લોકોના પેટના પાણી નથી હલતા. શરમ જેવી વાત છે. આ તો રાજ શેખાવત પણ આપણી સાથે જોડાઈ ગયા છે. શું કહેશો રાજભાઈ? ઘણી બધી દિવસથી ડિમાન્ડ, તમે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું પણ આપી દીધું, આરોપ પ્રત્યે આરોપ પણ થયા, પરંતુ હજુ કોઈ નિર્ણય નથી આવતો. દુર્ભાગ્ય છે ક્ષત્રિય સમાજનું આટલું મોટું આક્રોશ હોય અને પાર્ટીના જે અમારા જે રાજકીય આગેવાનો છે ને, જે પાર્ટીના જે આગેવાનો છે, એ માત્ર એકની એક જ વાત કરી રહ્યા છે કે માફી આપો, માફી આપો, માફી આપો. અરે ભાઈ, ભૂતકાળમાં આટલી બધી માફીઓ આપી એટલે તો આ ઘટનાનું પુનરાવર્તન થયું ને, એટલે હવે માફી તો આપવામાં નહીં જ આવે. અને વાત છે આજની મીટિંગની, તો હું આભાર વ્યક્ત કરું છું સમન્વય સમિતિનું કે એમણે આજે રાજકીય આગેવાનો સામે, જે ક્ષત્રિય રાજકીય આગેવાનો એની સામે પોતાનું આક્રોશ મૂક્યો અને એમાં એમણે એક જ માંગ મૂકી કે ભાઈ ટિકિટ રદ કરો. તો મારે એક જ વસ્તુ કહેવી છે કે 22 તારીખથી લઈને અત્યાર સુધી આ ઘટનાક્રમ ચાલી રહ્યું છે, એટલે અમારે ક્યાર સુધી વાટ જોવાની. અને રાજીનામાની વાત છે તો સાહેબ, રાજીનામો રાજ શેખાવતે ધર્યો હતો અમુક દિવસો પહેલા, અને આજ કદાચ એમની સાથે ટેકનિકલ કારણોસર નથી આપણી સાથે જોડાયેલા છે. જગદીશભાઈ, રાજીનામાની વાત આવે, રાજનીતિ આવે, રોષ આવે, પણ નિર્ણય ક્યારે આવશે? મેં આની અગાઉ આપને કીધું છે કે અમને જે દિલ્હીથી વાવડ મળ્યા છે એ પ્રમાણે 9 તારીખ પહેલા
આ જાહેરાત થઈ જશે. ઓકે, કારણ કે હવે ઉકેલનામાં કોઈ જગ્યા રહી નથી. ભારતીય જનતા પાર્ટીના જે અસંતુષ્ટ લોકો છે, જે હાંસિયામાં ધકાયેલા છે, એ પણ છે કે હવે એને પક્ષનું શરણું બહુ ટૂંકું પડે છે. આજે ભાવનગરના રાજેન્દ્રસિંહજી રાણા એ પણ મેદાનમાં ઉતર્યા, જે વર્ષો પછી એ લાઇમલાઇટમાં પાછા આવ્યા અને એ બહુ વજૂદવાળું વ્યક્તિત્વ છે. એ સામાન્ય રીતે છીછરી કોઈ વાત કરે નહીં. તો એણે પણ આજે કીધું કે આ જે બોલ્યા છે એ અત્યંત દુઃખદાયી છે અને પરસોત્તમભાઈ રૂપાલાએ ક્ષમાના કારણે એણે ટિકિટ ખેંચી લેવી જોઈએ. એટલે સરવાળો તમને કહું તો આ જેટલા દિગંતો બધા બેઠા છે અને જે લોકો અનશનની ઉપવાસની જાહેરાતથી માંડીને જોહર કરવા સુધીની વાત કરે છે, આ બધા સેન્ટિમેન્ટ્સ છે. ભારતીય જનતા પાર્ટીએ ગંભીરતાપૂર્વક સમજવું જોઈએ. આને રોગ અને શત્રુ એને ઉગતા દામમાં જોઈએ, અન્યથા આખા એક અંગને બદલે આખું શરીર નબળું પડશે. અત્યારે સ્થિતિ હજી તમને કહું કે કાબૂમાં તો કરી શકાય, જેટલું બને એટલું. કોઈ એક ટિકિટ ન આપતી, હા, ભારતીય જનતા પાર્ટી શું કામ નથી કરતી એની એક વાત ચોક્કસ છે કે જો ડોસી મરી જાય એનો એને ભય નથી, એને જે ઘર ભાળી જાય ને એનો ભય છે. કારણ કે હજી સુરેન્દ્રનગર, જુનાગઢ, પોરબંદર અને આ બધી અમરેલી, આ બધી જગ્યાએ સળગે છે. તો ભારતીય જનતા પાર્ટી એમ વિચારે છે કે કોઈ એક બાનાસર, જો કે આ બાનું નથી, આ તો ભયંકર મહાન એક ઇસ્યુ છે, પણ એ ઇસ્યુ સબબ માની લો કે પરસોત્તમભાઈને લઈ લેવામાં આવે તો આજે આ મુદ્દો છે. જુનાગઢમાં પણ આવો જ એક સમાજનો મુદ્દો ચાલી રહ્યો છે. ત્યાં રઘુવંશી સમાજ માને છે કે રાજેશ ચુડાસમાને ટિકિટ ન આપવી જોઈએ કારણ કે એની ઉપર એક ડોક્ટરના આત્મહત્યાનો દાગ છે. સુરેન્દ્રનગરમાં ચુવાળિયા કોળી, તળપદા કોળી એ પણ ડખાડખીમાં ચાલ્યા છે. તમે મારો સવાલ એ છે શું કામ નથી આપતા? રણનીતિ શું હોઈ શકે છે ભારતીય જનતા પાર્ટીની રાજકોટ બેઠકને લઈને? શું રણનીતિ હોય છે? ચલો, રૂપાલા છે અથવા તો રૂપાલા નથી, આ બંને પર ભારતીય જનતા પાર્ટીની શું રણનીતિ હોઈ શકે? મોહનભાઈ કુંડારિયાને પાછા ઉતારવાની આ એક મુદ્દાનો કાર્યક્રમ. તો પછી કાંઈ ચાલે એમ નથી. એટલા માટે મોહનભાઈ કુંડારિયા અત્યારે વર્તમાન સાંસદ હતા 2 ટર્મથી. એ પક્ષના શિસ્તના ઓઠા હેઠળ દબાવી શકાય એમ છે. કારણ કે એમાં અત્યારે જે વિરોધ થયો છે એવો સામાજિક વિરોધ નથી. એ બંને દ્વંદ્વ યુદ્ધ થયું છે. વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ એની સાથે અને કાંતિ અમૃતિયા તો એની સાથે ટેકામાં, જીતુ સોમાણી. જીતુભાઈની સાથે થોડુંક બિહેવિયર મોહનભાઈ કુંડારિયાએ નથી કર્યું સારું એવું એનો આક્ષેપ છે ને એ છાપે ચડેલો છે. પરંતુ એ આક્ષેપ જે છે એ તો પક્ષની તથાકથિત શિસ્ત સમિતિથી ઠારી શકાય એમ છે. કારણ કે એ કોઈ આવું જે અત્યારે જે મુદ્દે આપણે ચર્ચા કરીએ છીએ એટલો બધો સેન્સિટિવ ઇસ્યુ નથી. એમાં તો બુદ્ધિપૂર્વક ઠારી શકાય એમ છે. પરંતુ જો આને આ સળગતું ચાલુ રાખવામાં આવે અને પરસોત્તમભાઈને નથી બદલાવવા કારણ કે બીજે બધે પણ ન સળગે એવું ધારીને, જે ખોટું ધારી દે છે ભારતીય જનતા પાર્ટી, અને જો પરસોત્તમભાઈને ચાલુ રાખવામાં આવશે તો જે રીતે અત્યારે બધા ક્ષત્રિય નેતાઓ કહે છે એ રીતે ગુજરાતમાં 70 લાખ ક્ષત્રિયો છે અને દેશમાં 98 કરોડ મતદારોમાંથી 17% એટલે કે 22 કરોડ ક્ષત્રિયો છે. રાજસ્થાનમાં આઈની હોળી રાજસ્થાન પહોંચી ગઈ છે. ન્યા પર કરણી સેનાને કારણે અત્યારે આગ ભભૂતી રહી છે. બાકીની કરણી સેનાના બધા જ લોકો જો દેશભરમાં આ બધી આગ પ્રસરાવે તો ભારતીય જનતા પાર્ટીને ચારે કોરથી તમને કહું છું દવ એવો લાગે કે પછી એની પાસે કોઈ જગ્યા રહેશે નહીં. એટલે બુદ્ધિપૂર્વક આમાં સંતો મહંતોને ઉતારી અને માનભેર પરસોત્તમભાઈ રૂપાલાને પાછા ખેંચી લેવા જોઈએ અને સંત જ આ ઠારી શકે એમ છે. ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા નહીં, ઇન્ક્લુડિંગ નરેન્દ્ર મોદી પગે પણ લાગ્યા બાપુને, પણ બાપુના આશીર્વાદ શબ્દોરૂપી જેવા જોઈતા હતા એવા પરસોત્તમ રૂપાલાને કે ભારતીય જનતા પાર્ટીને ન મળ્યા. કારણ કે ચૈરાસિંહ જાડેજાના ફાર્મ હાઉસ પર બેઠક પૂર્ણ કરી ત્યારબાદ તો સીધા તે ગધે થડક પહોંચ્યા હતા, લાલબાપુના આશીર્વાદ લીધા, પગે પણ પડ્યા. પણ એમાંય પણ ભાઈ હજી તમને કહું કે ગ્રુપિઝમ છે. ગોંડલમાં જે થયું તે જયરાસિંહ જાડેજાની આગેવાની હેઠળ થયું. ગધેથડમાં લઈ ગયા કોણ? જયરાસિંહ કેમ ન ગયા ત્યાં? ત્યાં અનિરુદ્ધસિંહ જાડેજા રીબડાવાળા ગયા, એ લોકો લઈ ગયા.
હવે આપણે બધા જાણીએ છીએ કે આ પ્લેટફોર્મ ખાલી એક પોલિટિક્સનું છે, પણ બાકી સામાજિક તાનાબાના પણ આમાં ચાલતા હોય છે. આખા સમાજને એ માન્ય નથી કે જયરાજસિંહ કે એમ જ આખો સમાજ ચાલે. એ સમાજની માગણી એવી છે કે આ પદ્મિની વાળાથી માંડીને જેટલા પણ સામાજિક અત્યારે પેનલમાં દેખાય છે તે, અને 90 સંસ્થા જે છે એ 90 સંસ્થા જે સામાજિક સંસ્થા છે એના અગ્રણીઓને વિશ્વાસમાં લેવામાં આવે. હવે આ જયરાજસિંહ કયો કે ભાઈ અનિરુદ્ધસિંહ જાડેજા કયો, આ બંનેને તો આપણે જાણીએ છીએ, એના તો દંતકથારૂપ ઇતિહાસ છે કે તણખા જરે, એટલે એમાં તો એક પ્લેટફોર્મ ઉપર આવી ન શકે. એટલે હું કહું છું કે ગધેથડના લાલ બાપુને સરકારે બુદ્ધિપૂર્વક કહેવું જોઈએ. સરકાર હંમેશા ધર્મના શરણે જાય તો કાંઈ નાના નથી થઈ જતા. અને મા આશાપુરા મઢ જે છે કચ્છમાં, એના ટ્રસ્ટી જેવા હોય તો એના ટ્રસ્ટીને લઈ આવવા જોઈએ. સંતો જ કહી શકશે કે વાઢી તો જો ખૂંદી તો ધરતી ખમે ને વાઢી ખમે વનરાય, વેણ કવેણ તો સંત ખમે જેમ સાયરા નીર સમાય. આવું બધું કરવાથી જ આ ટાઢું પડે એમ છે. નહીતર તમે જેટલું મુશ્કેલીમાં પડશો ઓર ને ઓર વધતા જશે અને પરિસ્થિતિ બધી જ જગ્યાએ દવ લાગશે. બિલકુલ જગદીશભાઈ, પરંતુ જયદેવભાઈ શરૂઆતમાં એક વાત કરી હતી કે જયરાજસિંહ જાડેજાનું સ્ટેટમેન્ટ, જયરાજસિંહ જાડેજાનું એક સ્ટેટમેન્ટ આવ્યું ને ત્યારથી માહોલ બગડ્યો. ત્યારે જયદેવભાઈએ જે વાત કરી હતી ત્યારે જયરાજસિંહ જાડેજાએ ગણેશગઢમાં એ દિવસે શું કહ્યું હતું આપણે એ પણ સાંભળીએ. કોઈ પણ એક જગ્યાએ ભેગા થાવ, તમારો કોઈ પણ એક જવાબદાર માણસ મને મળે, મને આમંત્રણ આપે, સમય તમારો, સ્થળ તમારું, તારીખ તમારી, ગાડી મારી, તમે કયો ને હું આવીશ, તમારી રૂબરૂમાં હું ચર્ચા કરીશ, મારા સ્વભાવથી કરીશ. અને તમે જો મદદ નથી કરો તો મને આમંત્રણ આપો, નહીં હું તમને આપું છું. હું તમને આમંત્રણ આપું છું, પણ તમે મને બોલાવો તો મને મજા આવશે. વહેલી તકે તમે મને બોલાવો. કોઈ મિત્રનું નામ નથી લેતું, જેને આવી ચટપટી હોય તે. બિલકુલ જયદેવસિંહ, તમે વાત જ કરી હતી આ સ્ટેટમેન્ટની. આ સ્ટેટમેન્ટ પણ અમે તમને બતાવ્યું. લાગે છે કે આ એક ગણેશગઢમાં બેઠક ન થઈ હોત તો કદાચ ઘીના ઠામમાં ઘી પડી જાત. એનાથી તો રાહત જ હોય. ગણેશગઢમાં જે સંમેલન ભરાયું ત્યારે તેને જે રીતને ટ્રીટમેન્ટ અપાઈ તે ખૂબ જ આશ્ચર્યજનક હતી અને બીજેપીને છાજે તેવી નથી. અને તેમાં એક ધમકી ભર્યા સ્વરમાં જે વાત કરવામાં આવી તેનાથી સમગ્ર ક્ષત્રિય સમાજમાં ખૂબ જ રોષ છે. અને હાલમાં હું એક મિનિટ હાલમાં જે રીતની પરિસ્થિતિ છે અને જેટલા દિવસથી આ વસ્તુ ખેંચાઈ રહી છે, હું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આપીશ કે સુરતમાં જ્યારે રાહુલ ગાંધીએ મોદી સમાજને લઈને એક સ્ટેટમેન્ટ આપ્યું હતું ત્યારે જેટલી ચપળતાથી રાહુલ ગાંધીનું સંસદ સભ્યનું પદ લેવા માટે જે ચપળતા બતાવી હતી તેવી અત્યારે કોઈ ચપળતા દેખાતી નથી. અને હાલમાં તો સંસદ સભ્યના પદની વાત નથી, ખાલી ચૂંટણીમાં એક ટિકિટ ન આપવાની વાત છે. અને ટિકિટમાં પણ સમગ્ર ક્ષત્રિય સમાજ છે તેની કોઈ એવી માગણી નથી કે પુરુષોત્તમભાઈ રૂપાલાને હટાવી અને કોઈ ક્ષત્રિય અગ્રણીને ટિકિટ આપવામાં આવે. તમે તમારા પક્ષીય લેવલે કોઈને પણ ટિકિટ આપો, પણ પુરુષોત્તમભાઈ રૂપાલાની જે ટિકિટ છે તે માત્ર એને ઉમેદવાર તરીકે રદ કરો. આટલી એક સામાન્ય માગણીને પણ તમે જો આટલા દિવસથી ખેંચ કરતા હોય તો તે એક ખોટી જીત ગણાય. ઓકે, રાજ શેખાવત કદાચ જોડાયેલા છે આપણી સાથે. રાજભાઈ, મને થોડી સરખી ફ્રેમ બનાવો તમારી. તમે રાજીનામું આપી અને સૌથી પહેલો એક હુંકાર ભર્યો હતો કે ભાઈ મારા સમાજ સાથે અન્યાય છે, અને કદાચ આજે તમારો ભરેલો હુંકાર પણ ઘણો સાબિત થયો છે કે ભાઈ ક્ષત્રિય સમાજ એક મંચ પર આખો આવીને ઉભો છે. ભારતીય જનતા પાર્ટીથી વાંધો નહીં, પરસોત્તમ રૂપાલાને નહીં ચલાવી લઈએ. સાહેબ, રાજીનામું આપવાની આવશ્યકતા શા માટે પડી? 22 તારીખે ઘટના થાય છે, પછી ગોંડલમાં મીટિંગ કરવામાં આવે છે, એના પછી ગાંધીનગરમાં મીટિંગ કરવામાં આવે છે, અને આજે પાછી એક મીટિંગ અમદાવાદમાં કરવામાં આવી. ભાઈ, અમે કીધું છે માફી અમે આપવાની જ નથી, અમારે તો દંડાત્મક કાર્યવાહી જોઈએ. અને ભાજપા છે એના જે આલા કમાન છે એમને આ દંડાત્મક કાર્યવાહી કરવામાં વાંધો શું છે? મને સમજણ ના પડી. ભાઈ, તમે માફી કરો છો, અમને નથી આપી. ભાઈ, માફી આપી છે ભૂતકાળમાં, એટલે આજે આ દિવસો જોવા પડ્યા અમારે. માફીની વાત જ નથી. ને જો એક વસ્તુ કહી દઉં, હવે છે ને હવે આ સબરનું બાંધ તૂટી રહ્યું છે અને હવે આર પારની કરવાના મૂડમાં છીએ. અને જ્યાંથી નિર્ણય પાસ થાય છે ને એ અમને ખબર છે, એ છે કમલમ. એટલે આવું ના થાય કે ક્ષત્રિયો છે ને લાખો ક્ષત્રિયો કમલમ પહોંચી જાય અને આ ક્ષત્રિયો જયારે મેદાને ઉતરે છે ને સાહેબ, ત્યારે પછી કાં તો વિજય કાં તો વીરગતિની વાત કરે છે. અમારી માતાઓને બહેનો જોહર કરવાની નિવેદન મૂકવું પડ્યું. અમારી માતા
બહેનોને, અરે આનાથી વધારે શર્મસાર અમારા માટે કોઈ વસ્તુ થાય જ નહીં. માતાઓ બહેનો મારે કેવું છે, બેન તમારા જોરથી પહેલા અમે બેઠા છીએ, તમારે ચિંતા કરવાની નથી. 1-2 દિવસ વાટ જુઓ, બાકી કમલમ અને વિધાનસભા દૂર નથી. આખા ગુજરાતના ક્ષત્રિયો ભેગા કરીશું અને જવાબ જેને જે ભાષામાં જવાબ એ ભાષામાં જવાબ આપીશું. ત્યાર સુધી વાટ જોવાની. આટલા દિવસો થઈ ગયા, તમને ખબર નથી પડતી? તમે એક તમારા વરિષ્ઠ મંત્રીને બચાવવા માટે તમે માફીની વાત કરો છો. અમારી વાત કેમ નથી સાંભળતા તમે? ભાઈ, સ્વાભિમાનની વાત છે અને ન્યાય અને અધિકારની વાત છે. માન સન્માન સ્વાભિમાન માટે અમે તો ઇતિહાસ રચ્યા છે. તમે એક વસ્તુ વિચારો, આ એ ક્ષત્રિય સમાજ છે જે ક્ષત્રિય સમાજને આખા દેશને અખંડ ભારત બનાવવા માટે 567 રજવાડા સમર્પિત કર્યા અને આજે અમારું અપમાન આવી રીતે કરવામાં આવે છે. નિંદનીય ભાષા, અભદ્ર ટિપ્પણી અમારા પર કરવામાં આવે છે. આ નહીં ચલાવી લઈએ અને હવે આર પારની થશે. 1-2 દિવસ આપી દીધા, વાંધો નથી, પરંતુ હવે નિર્ણાયક જે છે એ નિર્ણાયક કાર્યવાહી 1,00,000% કરવામાં આવશે. ઓકે, તૃપ્તિબા રાહુલ પણ આપણી સાથે જોડાયા છે. તૃપ્તિબા, ખૂબ ખૂબ સ્વાગત કરું છું આપનું પણ ગુજરાત ફર્સ્ટ પર. તૃપ્તિબા, માંગ સાથે અડગ છો, પરંતુ નિર્ણય ક્યારે થશે? કારણ કે તમારા સમાજની માંગ તો નિર્ણય પર છે. આજે ઘટનાને પણ લાંબો સમય થયો, 3 વાર માફી માંગી લેવામાં આવી, પરંતુ જે તમારી માંગ છે એ માંગ હજુ સુધી નથી સંતોષાણી. આગામી રણનીતિ શું ક્ષત્રિય સમાજની? તૃપ્તિબા, બિલકુલ તૃપ્તિબાનો સંપર્ક નથી થઈ શકતો, પરંતુ અનેક ગેસ્ટ ભાવનગરથી પણ જોડાયેલા છે. મનોહરસિંહ, શું કહેશો? રાજ્યભરમાં રોષ, ક્યાંક આક્રોશ, માંગ એક જ કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરી દેવી જોઈએ, નવા ઉમેદવારને ટિકિટ આપવી જોઈએ. શું કહેશો? હવે પછીની ક્ષત્રિય સમાજની સૌરાષ્ટ્રમાં શું રણનીતિ રહેશે? સૌરાષ્ટ્રની રણનીતિની વાત કરીએ તો અત્યાર સુધી એકદમ શિસ્ત સાથે રાજપૂત સમાજે કાર્યક્રમો આપ્યા છે. હવે આગામી દિવસોમાં જો અમારી માંગ પૂરી નહીં થાય તો આનો રેલો સૌરાષ્ટ્ર અને ગુજરાત પૂરતો નહીં, સમગ્ર ભારત દેશની અંદર આ રેલો પ્રસરી જશે અને એના માટે જવાબદાર ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ હશે. ક્ષત્રિય સમાજની એક જ ડિમાન્ડ છે કે તમે આની ટિકિટ રદ કરો અને રદ કરો. બીજી અમારી કોઈ ડિમાન્ડ નથી. તમે કયા સમાજને આપો છો, કોને આપો છો, એનાથી અમારે કોઈ નિસ્બત નથી. પરસોત્તમ રૂપાલાજીના નિવેદન સાથે વાંધો છે, જેને માતૃશક્તિ ઉપર નિવેદન આપી અને ક્ષત્રિય સમાજના સ્વાભિમાન ઉપર જે ઘા કર્યો છે, એના સાથે ક્ષત્રિય સમાજને વાંધો છે. તો તમે સમજો, જે સમાજે, જે રાજપૂત સમાજે આ દેશ માટે જે આપ્યું છે, તો એ સમાજ તમારી પાસે કાંઈક માંગણી કરતો હોય તો એ તમારી ફરજ છે કે તમારે શાંતિથી ક્ષમાયાચના સાથે એનો રસ્તો કરી અને બધી વસ્તુ ક્લિયર કરી અને આમની ટિકિટ રદ કરી દેવી જોઈએ. બિલકુલ, તૃપ્તિબા પણ આપણી સાથે જોડાયેલા છે. તૃપ્તિબા, મારો પદ્મિનીબાને પણ એ જ સવાલ હતો, તમને પણ એ જ સવાલ છે કે જ્યારે તમે પહોંચ્યા બેઠકમાં તો ભાજપ તરફથી આવેલા ક્ષત્રિય આગેવાનો કેવા પ્રકારની ફોર્મ્યુલા લઈને આવ્યા હતા સમાધાન માટેની? શું કારણ કે એ લોકોને ખબર જ હતી કે રૂપાલાની ટિકિટ રદ કરાવ્યા વગર ક્ષત્રિય સમાજ નથી માનવાનો, છતાં પણ પ્રયત્નો કેવા હતા? શું વાત કરી હતી ને ફોર્મ્યુલા કેવી આપી હતી? અમારા જે કોઈ 8 થી 9 વડીલો જે પધાર્યા હતા, એટલે એમાં ભૂપેન્દ્રસિંહ કાકા સાહેબના અધ્યક્ષસ્થાને આ ચર્ચા થઈ અને એમનો એક જ સૂર હતો. એટલે એમણે વાત કરી, સ્વાભાવિક છે, પાર્ટી પ્રોટોકોલ પ્રમાણે પાર્ટીના પ્રતિનિધિત્વ તરીકે અમારી પાસે સમાજના વ્યક્તિ તરીકે આવ્યા હોય, એટલે એમણે એમને વાત કરી કે ભાઈ રૂપાલાભાઈએ 2 વાર કે 3 વાર માફી માંગેલી છે. CR પાટીલ સાહેબે કાલે મીડિયામાં માફી માંગી, એટલે એના માટે અમે જવાબમાં અમે પણ એ કીધું કે CR પાટીલ સાહેબની માફીનો કોઈ વાત જ નથી, આમાં પ્રશ્ન રૂપાલાભાઈનો છે ખાલી. એટલે એમનું કેવું મન હતું, આ જ શબ્દો હતા કે માફ કરી દેવા જોઈએ જ્યારે મીન્સ માફી માંગે છે ત્યારે, કે હું સમાજને એવી રજૂઆત કરું છું કે આપણે મોટું મન કરીને માફ કરી દઈએ. આ એમની રજૂઆત હતી. પછી દરેક અમારા જે કોઈ ત્યાં અમારા કોર કમિટી મેમ્બર્સ હતા, દરેકે વાત કરી અને બધાનો જ એક સૂર હતો. મેં પણ એ વાત કરી અને દરેકની એક જ વાત હતી કે આપ પાર્ટીનું પ્રતિનિધિત્વ તરીકે અમારી પાસે આવ્યા હતા, અમે આપને સાંભળ્યા, નહીતર તો કોઈ ક્ષણે આમાં કેવું હતું કે ગઈકાલના જ્યારે મેસેજ આવ્યા ને ત્યારે અમારી પર એટલું દબાણ હતું, કારણ કે ક્યાંક ને ક્યાંક મીડિયામાં ખોટા ન્યૂઝ ફરતા હતા કે આમાં સમાધાન કરી દેશે સંકલન સમિતિ. પણ સંકલન સમિતિ એટલે આખા ગુજરાતની જેટલી પણ સંસ્થાઓ છે એની એક સમિતિ છે અને એની પણ એક કોર કમિટી છે. તો આજે જ્યારે ગામડાનો કોઈ પણ રાજપૂત, નાનામાં નાના રાજપૂતનો આ પ્રશ્ન હોય એમ અમારો પણ પ્રશ્ન હતો, એટલે કોઈ પણ જગ્યામાં કોઈ સમાધાનની વાત જ નહોતી. અમે આ રજૂઆત કરી કે આ અહીંયા કોર કમિટી બેઠી છે
એ સિવાય પણ બધાનો અત્યારે સૂર છે કે આમાં કોઈ જગ્યાએ સમાધાન થશે નહીં અને અમે સંકલન સમિતિ તો અત્યારે આખા ગુજરાતમાં અનુશાસન જળવાઈ રહે એ ભૂમિકા નિભાવી રહ્યા છીએ. એટલે અમે અમારી રજૂઆત એવું કરી કે હવે આપ અમારા સમાજનું પ્રતિનિધિત્વ થઈને આપ ત્યાં પહેલાં તો એક વ્યક્તિગત જે કંઈ ચર્ચા હતો એનો મુદ્દો હતો કે આમાં કોઈ સમાધાન નથી. પછી અમારા તરફથી કેવી ભૂમિકા થઈ કે આપ અમારા વડીલ છો, આપ અમારું પ્રતિનિધિત્વ કરીને હવે આપ ત્યાં જાઓ અને આપ ઉપર મોવડી મંડળ સુધી રજૂઆત કરો કે આમાં સમાધાનને હવે કોઈ સ્થાન જ નથી, તો હવે તમારે શું નક્કી કરવાનું છે. ઓકે, નરેન્દ્રસિંહ સિસોદિયા આપણી સાથે છે. નરેન્દ્રસિંહ, ક્ષત્રિયોએ તો હંમેશા માફી આપી છે, મોટા મન રાખ્યા છે, ઉદાર દિલ રાખ્યા છે અને લોકો માટે ક્ષત્રિયોએ પોતાના જીવ અને બલિદાનો પણ આપ્યા છે. અને આજે ક્ષત્રિય સમાજ માફી નથી આપતો. કારણ શું? કેમ ક્ષત્રિય સમાજને એવું થયું કે ના, માફી આ સમય છે કે આ સમય માફી નથી આપવી? ભૂલ એક વાર હોય, અનેક વાર ના હોય. પૃથ્વીરાજ ચૌહાણનું ઉદાહરણ આપું તો એમને મોહમ્મદ ગોરીને એક વખત માફ કર્યા, 2 વખત માફ કર્યા, 16 વખત માફ કર્યા, પણ જ્યારે મોહમ્મદ ગોરીનો વારો આવ્યો ત્યારે એમને માફી નહીં આપી. એટલે પહેલા ધડાકે પહેલી જ બાબતે વિષય પૂરું કરી દેવો જોઈએ. કેમ કે અમે ઘણા બધા ક્ષત્રિયોને માફ કર્યા છે, પણ એમને મોકો મળ્યો એટલે અમને માફ નથી કર્યા, હિન્દુ સમાજને માફ નથી કર્યા. બિલકુલ. તો પદ્મિની બાને હું પૂછીશ. પદ્મિની બા, રાજકોટ આપ જઈ રહ્યા છો, મને પણ ખબર છે કે તમે હાઈવે પરથી અમારી સાથે જોડાયા છો. બા, રાજકોટ જઈને તમે કઈ જાહેરાત કરવાનો છે એ વાત છે, તમારી નવી રણનીતિ છે. શું હવે આગળની રણનીતિ ખાસ રાજકોટથી, ખાસ પદ્મિની બાની, ક્ષત્રિય સમાજની રહેશે? જી, મારું અનશન જે છે એ તો ચાલુ જ રહેશે. ક્યારથી તમે અંજણનો ત્યાગ કર્યો છે અને ક્યાં સુધી ચાલુ રાખવાના છો? બા, મેં આજ સવારથી જ અન્નનો ત્યાગ કર્યો છે અને જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી. પદ્મિની બા, કારણ કે હજી જો ને તો ઉપર છે, તમે અંજણનો ત્યાગ તો કરી દીધો છે, પરંતુ ટિકિટ રદ નહીં થાય તો હું જોહર ઉપર ઉતરીશ. અને રાજકોટથી તમે અન્નજળના ત્યાગમાં બેસી જ રહેવાના છો, એ તમારું નક્કી છે? જી હા, બેસી જ રહીશ. બા, કેમ પરીક્ષાઓ લેવાય છે ક્ષત્રિયોની? આજે એટલા દિવસથી તમે માંગ કરી રહ્યા છો, તમે તમારી શરીરને પણ કષ્ટ આપી રહ્યા છો, તમારી જાતને પણ કષ્ટ આપી રહ્યા છો. તમારી શું માંગ છે? જલ્દી આમાં નિર્ણય થવો જોઈએ. જી હા, હવે એ તો એ લોકો ઉપર છે કે એ લોકોની ભારતીય જનતા પાર્ટીની કેટલી માનવતા કે બહેનો પ્રત્યેનો આટલો બધો આક્રોશ છે. તો હવે ભારતીય જનતા પાર્ટીએ વિચારવાનું છે કે આનો નિર્ણય શું લઈ આવવો જોઈએ. અમારી તો એક જ માંગ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય. ઓકે, દિગુભા, જામનગરમાં શું રણનીતિ આગામી? કયા પ્રકારનો માહોલ જામનગરની અંદર, જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં ક્ષત્રિય આગેવાનો રહે છે, ક્ષત્રિય સમાજ જામનગરની અંદર વસે છે? ત્રેવીસ તારીખે જ્યારે આ નિવેદન આવ્યું રૂપાલા સાહેબનું, ત્યારે જ અમે કીધું હતું અને એ દિવસે જ મેં મીડિયા સમક્ષ કીધું કે કોઈ પણ જાતના પક્ષ પરંતર છોડી અને રાજપૂત સમાજ માટે કદાચ ભેખ લઈ લેવો પડે તો એ રાજપૂત સમાજનો એક એક દીકરો, એક એક માં, એક એક બેન આજે એની વેદના લઈને ગલીએ ગલીએ રોડે ઉતરી છે. ત્યારે અમે કોઈ જાતની માફીમાં તો ઠીક છે, હવે 10 દિવસ થઈ ગયા, અમારા આગેવાનો હજી એમ કે છે માફી, આવા લોકોને માફી જ ના આપવી જોઈએ. જ્યારે રાજપૂત સમાજે મોટું મન કરી અને અહીંયા જ્યારે આવા આગેવાન આવતા હતા ત્યારે એને સાફા અમે પહેરાવ્યા છે, ત્યારે અમારી તલવારો એને ભેટમાં આપી છે. અમારો સમાજ એટલો ભોળો હતો ત્યારે આવા લોકોનું સન્માન કર્યું. આજે એમને બે આબરૂ કરીને બેઠા છે, તો આવા લોકોને માફી ના હોય. અને સમાજને પણ કહું છું કે આપણી પાસે એક તાકાત તો છે જ. જેમ કે છે કે 70 લાખ રાજપૂતો આજે ગુજરાતમાં છે, તો લોકશાહીમાં આપણો અધિકાર એને મતથી રોકવાનો છે. આપણો મત એના વિરોધમાં જાય અને રાજપૂત સમાજનો વિજય થાય. આજ આપણે આ કરવું પડશે, નકર આ લોકો એના પેટનું પાણી નથી હલતા. જોવો છો કે મારી બહેનો આજે અન્નનો ત્યાગ કરી એના પરિવારને મૂકીને આજે રોડ ઉપર ઉતરી ગઈ છે, ત્યારે આ લોકોને શરમ પણ નથી આવતી અને એને શરમ જેવું કાંઈ છે જ નહીં. બિલકુલ. રાજ શેખવા જોડાયેલ છે. રાજ, જે વાત હતી
વાત રાજકારણ ઉપર જ આવી, વાત ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની જ આવી. પહેલેથી ક્યાંક ભાજપના ઘણા બધા નેતાઓ હતા કે ક્યાંક આ રાજનીતિ તરફ આગળ જશે ને આ સ્ટેટમેન્ટો પણ એવા આવવા લાગ્યા. જી રાજભાઈ, પ્રશ્ન પાછો પૂછો, મને એકચ્યુઅલી સંભળાયું. રાજભાઈ, જે સ્ટેટમેન્ટ દિગુભાઈએ જામનગરથી આપ્યું કે અમે ભાજપ વિરોધી મતદાન કરશું, મતાધિકારનો અમારો ઉપયોગ છે, પહેલેથી ક્યાંક એવું લાગતું હતું, આરોપો પણ થયા કે રાજનૈતિક આંદોલન છે, ક્યાંક રાજકારણ તરફ આગળ જઈ રહ્યું છે. એક રાજકોટ સીટ પર રૂપાલા વિરોધી મતદાન થાય તો બરાબર છે, આખા ગુજરાતમાં હવે ભાજપ વિરોધી મતદાનની વાત થવા લાગી. દીકુભાઈએ જે કીધું એને હું સંપૂર્ણ ટેકો જાહેર કરું છું. બિલકુલ હું સહેમત છું. આ રાષ્ટ્રીય રાજનૈતિક પાર્ટીઓ છે ને વોટની ભાષા સમજે ને વોટની ચોટ જ ગણે. એટલે આપણે આ જ કરવાનું છે અને માત્ર ગુજરાત નહીં, કરણી સેનાના માધ્યમથી અમે આખા ભારત વર્ષમાં આના ન્યાય અધિકાર માટે આ જ રીતે જવાબ આપવા માટે તૈયાર છીએ. તમે વિચારો કે પોતાના મંત્રીને બચાવવા માટે આ આટલી બધી મીટિંગો કરે છે. માત્ર અમે તો ટિકિટ રદની જ વાત કરી છે. હું વાંધો છે અમે કરવામાં? તમે ટિકિટ રદ કરવામાં વાંધો શું છે? અને અમારી જે માંગ છે એ માંગમાં ક્યાંય તમને ખોટું તમે જણાવો. આટલા આખો ક્ષત્રિય સમાજ આક્રોશિત છે અને એક વ્યક્તિના કારણે આજે ગુજરાતમાં આવો માહોલનો નિર્માણ થયો છે. હું તો સમાજને એક જ વાત કહેવા માંગુ છું, હું પાછો કહું છું, સમાજ તૈયારી કરી લે. હવે તૈયારી કરો. બહુ થયા વાટાઘાટો, બહુ થઈ મીટિંગો, બહુ રાજકીય આગેવાનો સાથે બધી ચર્ચા થઈ, પાર્ટીઓ સાથે ચર્ચા થઈ. હવે મેદાને ઉતરો. ટૂંક સમયમાં તારીખ અને સમય અને દિવસ આપને જણાવવામાં આવશે. કમલમનો ઘેરાવ કરીશું, કમલમનું ઘેરાવ કરીશું. આવશ્યકતા પડશે તો વિધાનસભાનો ઘેરાવ કરીશું. હવે આર પારની વાત કરીશું. બાકી હવે આ બેનને પણ હું કહેવા, બેનો આપણે આ છે ને અપવાસ ને બધું આપણે મૂકવાનું છે. અપવાસ નથી કરવું. આપણે ક્ષત્રાણીઓ છીએ. આર પાર ની વાત કરીશું. આ પાર કે ઓલી પાર, ત્યાં સુધી તમે વાટાઘાટો પડ્યા મુદ્દો આખો રાજનીતિક પણ બની રહ્યો છે. મનોહરસિંહ, રાજભાઈ ફરી આપની પાસે આવીશ. મનોહરસિંહ, તમે કંઈક કહી રહ્યા હતા ભાવનગરથી. હું આપને એટલું જણાવવા માંગુ છું કે તમે શ્રીરામના નામે મત માંગવાની વાત કરો છો, શ્રીરામને લાવવાની વાત કરો છો, તો શ્રીરામના વંશજો જ આજે રોડ ઉપર ઉતર્યા છે, તો તમે એના વંશજોને ન્યાય નહીં આપી શકો? બિલકુલ. ક્ષત્રિય સમાજ, અમે ક્ષત્રિયો છીએ તો શ્રીરામના વંશજો જ છીએ. અને બીજી વાત કરું તમને તો સરદાર પટેલ સાહેબથી મોટા તો કોઈ છે નહીં દેશની અંદર. તો સરદાર પટેલ સાહેબના આવડા મોટા સ્ટેચ્યુ આપણે બનાવી શકીએ છીએ. તો ભાવનગર જ્યારે દેશની લોકશાહીની વાત હતી ત્યારે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ એક ઝટકે સરદાર સાહેબને પોતાના 1800 પાદર દઈ દીધા હતા કે આલ્યો આ દેશના જે અત્યારે દેશનું એકત્રીકરણની વાત છે, લોકશાહીનો પહેલો યજ્ઞ છે, તો આમાં યજ્ઞમાં પહેલી આહુતિ ભાવનગર સ્ટેટે આપી હતી. તો અત્યારે અમારે તમારી પાસે કઈ માગવાનું હોય? તમારા માટે આ સામાન્ય મુદ્દો છે. એક ટિકિટ રદ કરવી એટલે હાઈકમાન્ડ માટે એક સામાન્ય મુદ્દો છે. કોઈ ક્ષત્રિય સમાજ કોઈ આડીવડી ડિમાન્ડ તો કરતા નથી કે અમને ટિકિટ દઈ દો, એવી તો કોઈ વાત કરતા નથી. તો પછી છેલ્લે સ્ટેન્ડ ક્યાં આવે? લોકશાહીમાં છેલ્લે સ્ટેન્ડ મતના નામે જ આવે. અને એની તૈયારી રાખવી પડશે. જો તમે આની માંગણી નહીં પૂરી કરો તો એની તૈયારી રાખવી પડશે તમારે, અને સમગ્ર દેશની અંદર રાખવી પડશે. અને આ સત્ય હકીકત છે અને આ થવાનું જ છે. કારણ કે આ છે ને માતૃશક્તિના સ્વાભિમાન ઉપરનો ઘા છે. ક્ષત્રિય બધું સહન કરી શકે પણ આ વસ્તુ સહન ન કરી શકે. એટલે હું પણ હાઈકમાન્ડને એવી વાત કહેવા માંગુ છું કે જલ્દીથી આમાં પાછા વળી જાય અને પુરુષોત્તમ રૂપાલાજીની ટિકિટ રદ કરે એટલે મામલો શાંત પડી જાય. જી જયદેવભાઈ, બિલકુલ. હાલમાં જોવા જઈએ વડાપ્રધાન શ્રી પણ સમગ્ર ભારતમાં ચૂંટણીને અનુલક્ષીને જે પ્રવાસ કરી રહ્યા છે અને તેમની જે સભાઓમાં શક્તિ સ્વરૂપાની જે વાત કરી રહ્યા છે અને કે શક્તિ સ્વરૂપા પર કોઈ પણ વાત આવશે તો હું તેમની પડખે ઊભો રહીશ. તો તેમના જ ગૃહ રાજ્યમાં જ્યારે શક્તિ સ્વરૂપા અન્નજનનો ત્યાગ કરતી હોય, જહોર કરવા માટે તૈયાર થતી હોય અને છતાં પણ મોવડી મંડળ કોઈ ડિસિઝન ન લે તો તે વાત બિલકુલ વ્યાજબી ન ગણી શકાય. તૃપ્તિબા, આગળની રણનીતિ. તે પહેલા મહત્વની વાત, મોટા સમાચાર એ કે રાજકોટથી કે જેવો પદ્મિનીબા છે એલાન કરી દીધું છે કે તેઓ અન્નજળનો ત્યાગ કરે છે. કિશન, મોટા સમાચાર એ, કારણ કે બેઠક બાદ એવું લાગતું હતું કે પદ્મિનીબા આ પોતાની વાત પાછી ખેંચી લેશે, પરંતુ પરસોત્તમ રૂપાલાના વિરોધને લઈને સૌથી મોટા સમાચાર. પદ્મિનીબાએ ગુજરાત ફર્સ્ટ ઉપર કહ્યું છે કે મારા અંજળ છે તેનો ત્યાગ યથાવત છે. બિલકુલ. અને સક્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબાએ કહી દીધું છે અને આગામી સમયમાં નિર્ણય નહીં આવે તો જોહાર કરવાની પણ તેઓએ તૈયારી બતાવી છે. રૂપાલાની ટિકિટ
નહીં કપાય ત્યાં સુધી અન્નજળનો ત્યાગ શરૂ રહેશે. આજે વહેલી સવારથી તેઓએ અન્નજળ ત્યાગ કરી દીધા છે. અમદાવાદની બેઠકમાં પણ આવ્યા હતા અને હાલ આપણી સાથે પણ પદ્મિનીબા જોડાયેલા છે. પદ્મિનીબા, અન્નજળનો ત્યાગ કરી અને તમે એક ખૂબ મોટું ઉદાહરણ એ ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓ માટે એક સૌથી મોટું ઉદાહરણ આપી રહ્યા છો. જી હાજી, હું તો એ જ કહીશ કે એક સ્ત્રી માટે, કોઈ પણ સમાજના બહેનો દીકરીઓ માટે એક પોતાના સ્વમાનથી વધારે કાંઈ જ નથી. બિલકુલ. તૃપ્તિબા પણ જોડાયા છે. તૃપ્તિબા, કઈ રીતે તૃપ્તિબા જુઓ છો પદ્મિનીબાએ અન્નજળનો ત્યાગ કર્યો છે? ભૂખા પેટે કહી શકાય કે ભોજન કે ભજન ન થાય તો લડવું હશે. તમારે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાવી હશે તો ભૂખ્યા પેટે કેટલું આ આંદોલન છે? હવે આ વસ્તુમાં તો મુખ્ય જોવાનું વાત કે ઉપર મોડી મંડળ આ વસ્તુને કેટલી સંવેદનાથી લે છે. બહેનોની લડવાની, દરેક બહેનો પોતાની રીતે અલગ અલગ લડી રહ્યા છે. એક બીજા બહેન છે જેને જોહરની વાત કરી, પદ્મિનીબાએ જળ અન્નનો ત્યાગ કર્યો છે. ઘણા બહેનો ફ્રન્ટ ફૂટ પર ગામડે મતલબ પોતે નાના નાના વિસ્તારોમાં પણ લડી રહ્યા છે. આપને ખ્યાલ છે કે કીધું એ પ્રમાણે રાજકોટથી મોટી સંખ્યામાં બહેનો ઉમેદવારી, એટલે જે બહેનો એવું માને છે કે લોકશાહી ઢબે લડત આપવી હોય એ બધી જ જગ્યાએ, બધી જ પ્રકારે બહેનો દીકરીઓ લડી રહ્યા છે. આપને હું જણાવું કે રાજપૂત સમાજની મહિલાઓ, આજે અમારી સભામાં પણ ચર્ચાઓ થઈ કે આજે બહેનોએ જોહરની વાત કરી તો ભાઈઓએ સામે એવું કીધું કે તમારે જોહર કરવાની જરૂર નહીં પડે, અમે કેસરિયા કરી લેશું. એટલે આપ વિચારો કે આજે એટલું સંવેદનશીલ આખો મુદ્દો થતો જાય છે ત્યારે એ જોવાનું છે. આપણે જેમ વાત કરી કે મુખ્યમંત્રી વડાપ્રધાન સાહેબની વાત કરી કે એ જે પણ જગ્યાએ જાય છે ત્યારે શક્તિની વાત કરે છે, મહિલાઓની વાત કરે છે, તો હવે આ મુદ્દાને સંવેદનશીલતાથી કેટલું જોઈ રહ્યું છે મોવડી મંડળ ઉપર, એ બહુ મોટો પ્રશ્ન છે અત્યારે. તૃપ્તિબા, મારો પ્રશ્ન અહીંયા તમને એ પણ છે કે ક્યાંક સમાધાનની વાત આવી હતી. ક્ષત્રિય સમાજમાં એ પણ વાતો ચાલી રહી છે કે ભાઈ એક સમયે અમારા 4 જેટલા મંત્રી હતા ગુજરાત સરકારની અંદર, અત્યારે માત્ર 1 મંત્રી છે. એક સમયે લોકસભાની અંદર પણ ક્ષત્રિય સમાજમાંથી પ્રતિનિધિત્વ હતું, અત્યારે એ પણ પ્રતિનિધિત્વ નથી. તો ક્યાંક પરસોત્તમ રૂપાલાની વાતમાં ક્ષત્રિય સમાજે પોતાની વાત પણ મૂકી દીધી કે ભાઈ અમને ઘણો અન્યાય થાય છે, અમે એ અન્યાય સામે ક્યારેય બોલવા નથી આવ્યા. અમે હંમેશા ભારતીય જનતા પાર્ટીની પડખે ઊભા છીએ, પણ જ્યારે વાત અમારા પર આવી અને એટલા માટે અમે બોલવા આવ્યા છીએ. અચ્છા, પહેલો આપને મને સવાલ પૂછો સમાધાનવાળી વાતનો, એનો હું આપને જવાબ આપું. સમાધાનની ક્યાંય વાત હતી જ નહીં. કાલે આપણે ત્યાં જ્યારે અમારી એક બેઠક હતી નોર્મલી અમારી કમિટીની આ રણનીતિ માટેની, ત્યારે CR પાટીલ સાહેબે ત્યાં અમારા આજ જે નેતા આજે પધાર્યા તેમની સાથે ત્યાં બેઠક કરી અને વડીલોને પૂછ્યું એટલે સ્વાભાવિક અહીંયાથી ફોન પર એક ચર્ચા થઈ. કીધું હા વાંધો નહીં, અમે મળવા તૈયાર છીએ, હંમેશા સંવાદ થવો જોઈએ, હેલ્ધી કન્વર્ઝેશન હોવું જોઈએ. એટલે CR પાટીલ સાહેબે પોતે જ પોતાની રીતે ત્યાંથી એવું જાહેર કરી દીધું કે સંકલન સમિતિ મળશે. અને એ પછી આજે બપોરે ખબર નહીં એક બિનજરૂરી સોશિયલ મીડિયામાં આજે કેવું થાય કે બધા જ ફોન કોલ્સ આપને મીડિયાને જવાબ ન આપી શકે, ફોન ન ઉપાડે, એટલે ખરાબ સોશિયલ મીડિયામાં અમુક વ્યક્તિ દ્વારા જાણી જોઈને અથવા કોઈ પણ રીતે કદાચ રાજકીય પણ આને આપણે ગણી શકીએ રંગ કે એવો મેસેજ ફેલાવવામાં આવ્યો કે સમાધાન થઈ જશે. જ્યારે ગઈકાલે જ તે આ આજે અમારે CR પાટીલ સાહેબનું સ્ટેટમેન્ટ આપ્યું પછી, કારણ કે એક સમાજમાં રોષ ફાટી નીકળ્યો કે આ અમને બેઠકની ખબર નહોતી અને CR પાટીલ સાહેબે બોલ્યા કે 90 સંસ્થાની સંકલન સમિતિ મળશે એટલે ખોટો મેસેજ ન જાય, એટલે તરત જ અમે મીડિયા કોન્ફરન્સ અમારી મીટિંગ અટકાવીને અમે વચ્ચે લીધેલી. આપને પણ ખ્યાલ છે, આપ હાજર હશો ત્યાં, અને અમે ત્યાં તરત જ જાહેર કર્યું કે કોઈ પણ રીતે આમાં સમાધાન નહીં થાય. અમારી સાથે વાત કરવા માંગે છે, આપણા જ વડીલો છે અને કદાચ આની જગ્યાએ કદાચ મોવડી મંડળ પર બેસવા માંગે તો અમે ચર્ચાનું એક ત્યારે સુધીમાં સ્થાન હતું. એટલે સ્વાભાવિક કન્વર્ઝેશન થાય, લોકશાહીનો આ એક ભાગ છે, એમાંથી અમે પસાર થઈ રહ્યા હતા. એટલે એક ખોટો મેસેજ ગયો હતો અને એનો જવાબ આપણે અહીં જોઈ જ લીધો. એટલે હવે મારે કંઈ કહેવાની જરૂર નથી. બધાનો એક સૂરજ હતો કે આમાં સમાધાનની કોઈ વાત જ નથી. એકવાર બોલીએ, 50 વાર બોલીએ કે 100 વાર બોલીએ, એ વાત છે. બીજી વાત આપે જે કીધું રાજકીય રંગનો, તો અમે 100% લોકશાહીમાં બધાયનો અધિકાર છે કે આમાં ટિકિટ માંગી શકે, દરેક જ્ઞાતિ માંગે છે. આપણે જોયું એ જ રીતે અમે માંગેલી હતી. જો આને અમારે રાજકીય રંગ આ વસ્તુ કરવી હોત તો અમે એ જ સમયે અમારા આંદોલનો ચાલુ થઈ ગયા હોત, એ જ સમયે અમે આપ રોડ પર ઉતરી ગયા છે. એટલે આપ કદાચ ભૂતકાળમાં પાછળ જાઓ તો પદ્માવતીજીવાળું જે કોઈ મુદ્દો હતો એ પણ અમારા અસ્મિતાનો સવાલ હતો અને આ પણ અસ્મિતાનો સવાલ છે. અને આ વસ્તુ કેવી છે ભાઈ, આપ કદાચ વિચારો કે આ સંકલન સમિતિ ઊભી કરી રહી છે, પદ્મિનીબા કરી રહ્યા છે, ગીતાબા કરી રહ્યા છે, તૃપ્તિબા કરી રહ્યા છે, એ સિવાય ઘણા બધા અમારા સંકલન સમિતિના બહેનો. આ કોઈ એક વ્યક્તિનો જુવાળ નથી, આ મારો ને કોઈ 2-5 વ્યક્તિની જંગ છે જ નહીં. આ જે હું મારી બહેનો, માતા
દીકરીઓ, જે એક 18 વર્ષની કે 20 વર્ષની દીકરી જે ચૂલે બેઠી છે એનો પણ પ્રશ્ન છે, અને 90 વર્ષના દાદીમાં, કદાચ આપણે જોયું હશે ગઈકાલે અમારા જે આવેદન હતું એમાં અમારા એક માતાશ્રી આવેદન દેવા આવ્યા હતા, અને મીડિયાને કદાચ એવું થયું હશે કે 80 વર્ષની ઉંમર હતી, બાને શું ખબર હશે કે શું કામ ભેગા થયા, એટલે મીડિયાએ વળીને પાયલબેને કદાચ એમને પૂછ્યું કે આમાં બેન તમે શું કામ ભેગા થયા છે, એ બાને પણ બધી ખબર હતી. એટલે આ સવાલ માત્ર મારો 2-5 વ્યક્તિઓનો કે સંકલન સમિતિનો નથી, એટલે આમાં રાજકીય રંગત નથી, આ એક વ્યક્તિગત કોઈ જુવાળ નથી, આ દરેક જગ્યાએ નાના નાના સંગઠનો, આપણે જોયું હશે કે દરેક ગામડાઓમાં અત્યારે બેનર લાગી ગયા છે હવે. તો આમાં કોઈ, કારણ કે એ બધી પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છે, આમાં બીજેપીની ટિકિટની વાત હોય તો કોઈ કોંગ્રેસવાળા, આમ આદમી, બધી જ પ્રકારની વિચારધારાથી જોડાયેલા છે, છતાં પણ એ ગામડાઓમાં બેનરો લાગ્યા છે. કેમ? કારણ કે અમારા સ્વાભિમાનનો, કારણ કે સ્વાભિમાનનો સવાલ છે, સમાજનો સવાલ છે, અને તમામ લોકો કોઈ પણ રાજકીય પક્ષના હોય પરંતુ એક માંગ સાથે અડગ ઊભા છે. આપ તમામ લોકો, મનોહરસિંહ, પદ્મિનીબા, દિગુભા, નરેન્દ્રસિંહ, જયદેવસિંહ, તૃપ્તિબા, આપ તમામ અમારી સાથે જોડાયા બદલ આપ તમામનો ખરા દિલથી આભાર. તો બિલકુલ ન જાણ્યું જાનકી નાથે કે કાલે શું થવાનું. આ એ પુરુષોત્તમ રૂપાલા કે જ્યારે કિશન જાહેરાત થઈને રાજકોટથી ત્યારે એવું લાગતું હતું કે વન સાઇડ મેચ છે, કદાચ જીતી જશે, ફોર્મ ભરીને તો પણ જીતી જશે. કારણ કે આ ભાજપની હાર્ડકોર બેઠક છે તે માનવામાં આવતી હતી. નરેન્દ્ર મોદી પણ ચીફ મિનિસ્ટર બન્યા ત્યારે પહેલી વખત રાજકોટની વિધાનસભામાં ગયા હતા, પરંતુ કહેવત છે ને કે ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું, ક્યાં રાજ્યસભાના સાંસદ, ક્યાં કેબિનેટ મિનિસ્ટર, અને આજે ટિકિટ રહેશે કે નહીં રહે તેના પર સવાલ છે. અને તમે કહ્યું કે એક સમય હતો જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં 4 ક્ષત્રિય મિનિસ્ટર હતા, જે ભાવનગરથી ક્ષત્રિય સમાજના નેતા છે તે લોકસભામાં પ્રતિનિધિત્વ કરતા હતા. આટલો ક્યાંક એ અન્યાય થતો હતો તેવો સૂર છે ત્યાં જે દેખાય છે, છતાં પણ ક્યારેય ક્ષત્રિય સમાજના આગેવાનો નથી બોલ્યા. આ તમામ વસ્તુઓને આજે કદાચ ક્ષત્રિય સમાજે છોડવાના મૂડમાં નથી. અન્યાય હતો એને ક્ષત્રિય સમાજ એ ચૂપચાપ સહન કરતો આવ્યો, કારણ કે શિસ્ત છે, શિસ્ત રહેલી છે, અને તેના જ કારણે કિશન આ શક્ય હતું. પરંતુ હવે જે સ્પ્રિંગ દબાયેલી હતી, જે છટકી અને કાગડાને બેસવું, ડાળને પડવું, પુરુષોત્તમ રૂપાલાના નિવેદન, અને આજે તમે રાજ્યભરની સ્થિતિ છે તે કિશન આપણી સામે છે. અને ક્ષત્રિય સમાજ એ ઘણા સમયથી, કારણ કે એ સહનશીલતા વાળો સમાજ છે, ઘણું બધું સહન કરે છે, એ જલ્દીથી નથી બોલતો. એ સમાજે ભલે મંત્રી નહોતા, ભલે ટિકિટો ના માડી, પણ સહન કર, એ ભારતીય જનતા પાર્ટી સાથે કમિટમેન્ટથી જોડાયેલો સમાજ હતો. પરંતુ રૂપાલાના એક નિવેદને ક્ષત્રિય અને ક્ષત્રિયાણીઓના દિલને ઠેસ પહોંચાડી, અને આજે આર પારની લડાઈ જોવા મળી રહી છે. મુદ્દાની વાતમાં સૌથી મહત્વની વાત એ છે કે ક્ષત્રિયોની જે વાત છે એને કેટલી રીતે ભારતીય જનતા પાર્ટી મને છે. આ મુદ્દા પર આપ સૌની અને અમારી સૌની નજર રહેશે. મુદ્દાની વાતમાં હાલ આટલું જ. અમને આપશો રજા. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.